ઇસ્લિંગ્ટનની અંદર આવું નાનકડું મંદિર તૈયાર થયું અને હરિભક્તો પણ બહુ થોડા હતા. એ વખતે પણ આપ ત્યાં ઉપસ્થિત હતા. અને એ જ લંડનની અંદર આપે 1995માં જબરજસ્ત શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરી. એ વખતે આપના મનની અંદર શું વિચાર હતો? વિચારમાં તો આપણે હોય જ નહીં, કારણ કે સ્વામી બધો સંકલ્પ કરેલો હતો. એટલે ભવિષ્યની અંદર મોટું મંદિર છે. સરકાર આપણને જગ્યા આપશે, મંદિર કરો. યોગી આપા આ જ દ્રષ્ટા હતા. એ જે બોલે એ બધું થાય. અને પ્રમુખ સ્વામી મહારાજે કરી બતાવ્યું. જે પ્રમાણે લંડનમાં મંદિર થાય એ પ્રમાણે જોતા એમ થાય કે મંદિર ભવ્ય થશે અને ધજાઓ ફરકશે. સ્વામિનારાયણ ભજન કરે સત્સંગ થયો, સ્વામી શબ્દ મૂકતો. મોટા પૂરા વચન ખાલી પૂરતા નથી, એ બધા સિદ્ધ જ થવાના. મોટા પુરુષ બધું જાણે, બધું કરી શકે. ખરેખર આ મંદિર તેમના પ્રેમ અને પુરુષાર્થનું પ્રતીક છે.